નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ધોરણ 12 વિષય ભૂગોળ તેનું પ્રકરણ 6 દૂરસંચારનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે દૂરસંચારમાં સમૂહ સંચાર તંત્ર એમાં મુદ્રિત માધ્યમો કે જે સમાચાર પત્રો અને સામાયિકો, આકાશવાણી અને दूरदर्शनનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણો સૌપ્રથમ મુદ્દો છે સમાચાર પત્રો અને સામાયિકો જે મુદ્રિત માધ્યમો છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સમાચાર પત્રો અને સામાયિકોનો અભ્યાસ કરીશું। અહીંયા આપણને જે આપ્યા છે બધા જ સમૂહ સંચાર તંત્રના સાધનો છે। તો દૂરદર્શન, આકાશવાણી, સિનેમા, સમાચાર પત્રો, સામાયિકો વગેરે સમૂહ સંચારના સબળ માધ્યમો છે કે જે દૂરદર્શન છે, આકાશવાણી છે, સામાયિકો અને સમાચાર પત્રો એ પણ સમૂહ માધ્યમના એક સબળ માધ્યમો છે। ભારતમાં 70,000 થી વધારે દૈનિક સમાચાર પત્રો હિન્દી, અંગ્રેજી ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષામાં પ્રકાશિત થાય છે। કે આપણા ભારત દેશમાં 70,000 થી વધારે दैनिक समाचार पत्रों हिंदी, अंग्रेजी उपरांत अन्य प्रादेशिक એટલે કે અન્ય કે જે જુદી જુદી ભાષાઓ છે એ ભાષાઓમાં પ્રસારિત થાય છે। જેમની 10 કરોડથી વધુ નકલો વેચાય છે અને વંચાય છે કે જેમની 10 કરોડથી પણ વધારે નકલો વંચાય પણ છે અને વેચાય પણ છે। એ ઉપરાંત 960 થી વધારે ઉપગ્રહ ચેનલો કાર્યરત છે કે છે કેટલી ચેનલો છે 960, જેમાંની લગભગ 80 ચેનલો સમાચારો પ્રસારિત કરે છે કે જે 960 માંથી જે 80 ચેનલો છે એ માત્ર ને માત્ર સમાચારો જ પ્રસારિત કરે છે। વિશ્વનું પ્રથમ મુદ્રિત સમાચાર પત્ર મોર્નિંગ પોસ્ટ 1772 માં પ્રકાશિત થયું હતું। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણને ટૂંકા પ્રશ્ન અથવા તો વિકલ્પમાં પણ પૂછાય છે કે વિશ્વનું પ્રથમ મુદ્રિત સમાચાર પત્ર કયું હતું અને ક્યારે પ્રકાશિત થયું હતું? તો મોર્નિંગ પોસ્ટ અને 1772 માં પ્રકાશિત થયું હતું। ભારતમાં સમાચાર પત્ર 1780 માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટસ હિકીચાએ બંગાળ ગેજેટ પ્રકાશિત કર્યું હતું। હવે અહીંયા ભારતની વાત છે કે ભારતમાં પ્રથમ સમાચાર પત્ર 1780 માં अंग्रेज जेम्स ऑगस्टस हिकीचाए बंगाळ गेजेट प्रकाशित કર્યું હતું। આ પણ ટૂંકા પ્રશ્નમાં પૂછાયેલો પ્રશ્ન છે। 1819 માં ભારતીય ભાષામાં સૌપ્રથમ સમાચાર પત્ર બંગાળી ભાષામાં શરૂ થયું હતું કે સૌપ્રથમ ભારતમાં જે 1819 માં ભારતીય ભાષામાં સૌપ્રથમ સમાચાર પત્ર બંગાળી ભાષામાં શરૂ થયું હતું। આ સમાચાર પત્રનું નામ શું હતું? સંવાદ કૌમુદી હતું, જેનું અન્ય નામ થાય છે બુદ્ધિનો ચાંદ, અને તેના પ્રકાશક હતા રાજારામ મોહનદાસ રોય હતા। ફરીથી જોઈએ કે આ સમાચાર પત્ર એટલે કે જે 1819 માં ભારતીય ભાષામાં સૌપ્રથમ સમાચાર પત્ર જે બંગાળી ભાષામાં શરૂ થયું હતું તેનું નામ સંવાદ કૌમુદી એટલે કે બુદ્ધિનો ચાંદ હતું, અને તેના પ્રકાશક હતા રાજારામ મોહન રોય હતા। 1822 માં ગુજરાતી ભાષાનું સાપ્તાહિક સમાચાર પત્ર મુંબઈ સમાચાર પ્રકાશિત થયું। ત્યારબાદ 1822 ની વાત છે તો 1822 માં ગુજરાતી ભાષાનું સાપ્તાહિક સમાચાર પત્ર મુંબઈ સમાચાર પ્રકાશિત થયું હતું। 1826 માં ઉદંત માર્તંડ નામનું પ્રથમ હિન્દી સમાચાર પત્ર પ્રકાશિત થયું હતું કે ત્યારબાદ 1826 માં ઉદંત માર્તંડ નામનું પ્રથમ હિન્દી સમાચાર પત્ર ક્યારે 1826 માં પ્રકાશિત થયું હતું। ત્યારબાદ મરાઠા, કેસરી, બંગાળ, નવજીવન, યંગ ઇન્ડિયા, હિન્દુસ્તાની, સાધના, પ્રવાસી વગેરે સમાચાર પત્રો નિયમિત પ્રગટ થતા રહ્યા કે એના પછી એક એક જે અન્ય સમાચાર પત્રો છે એ પણ ધીરે ધીરે પ્રકાશિત થતા રહ્યા છે।
વર્તમાન સમયમાં હવે અહીંયા આપણને જે સમાચાર પત્રો છે એના અન્ય જે સમાચાર પત્રો છે એના નામ આપેલા છે કે વર્તમાન સમયમાં એટલે કે આધુનિક સમયમાં ગુજરાતી ભાષામાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, સંભાવ, મુંબઈ સમાચાર, કચ્છ મિત્ર, જન્મભૂમિ, જય હિન્દ વગેરે સમાચાર પત્રો અને હિન્દી ભાષાની વાત કરી છે તો હિન્દી ભાષામાં दैनिक भास्कर, नव भारत टाइम्स, हिंदुस्तान, अमर उजाला, रांची एक्सप्रेस, देशबंधु वगैरह समाचार पत्रों तथा अंग्रेजी में हवे अंग्रेजी बात है तो अंग्रेजी भाषा में टाइम्स ऑफ इंडिया, द न्यू इंडियन, एक्सप्रेस, मिड डे, वन इंडिया, इंडिया टुडे, बिजनेस लाइन वगैरह समाचार पत्रों प्रकाशित थाय छे। અહીંયા આપણને ગુજરાતી ભાષા, હિન્દી ભાષા અને અંગ્રેજી ભાષામાં કયા કયા સમાચાર પત્રો વર્તમાન સમયમાં પ્રકાશિત થાય છે તેમના નામ આપેલા છે। આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં જિલ્લા કે તાલુકા મથકે સ્થાનિક સમાચાર પત્રો પણ પ્રકાશિત થાય છે કે જિલ્લા કે તાલુકા મથકે પણ સ્થાનિક જે છે એવા સમાચાર પત્રો પણ ત્યાં પ્રસારિત થતા હોય છે। आधुनिक टेक्नोलॉजीना युगમાં મોબાઈલ અને કમ્પ્યુટરમાં ઇન્ટરનેટના માધ્યમથી પણ સમાચાર જાણી શકાય છે કે આજકાલ આપણે જોઈએ છે કે આધુનિક સમયમાં કે ઇન્ટરનેટના માધ્યમથી પણ આપણે આપણા મોબાઈલમાં પણ દરરોજના સમાચાર જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ। હવે અહીંયા આપણે જે આ સમાચાર પત્રો કે સામયિકો છે એનાથી આપણને કયો લાભ થાય છે એના વિશે આપ્યું છે તો દૈનિક સમાચાર પત્રોથી વાચકોના ભાષાકીય જ્ઞાન, સમજ અને કૌશલ્યો કેળવાય છે કે આપણું જ્ઞાન, સમજ અને કૌશલ્ય કેળવાય છે। વાચકોને મનોરંજન, દેશ વિદેશના સમાચારો, જાહેરાતો, વ્યાપાર, ભૌગોલિક ઘટનાઓ, વાતાવરણીય પરિસ્થિતિ, રમતગમત, શિક્ષણ વગેરે વિષયક માહિતી ખૂબ વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે કે अलग अलग जे विभाग छे तो अलग अलग विभागनी माहिती आपने खूब ज सारी अने सरल रीते आपणे प्राप्त करी शकीए छीए। जेवुं के आपने मनोरंजन मळे छे के आपणे एने वांचो तो आपने आनंद आवे छे। बीजुं के देश विदेशना आपने समाचारो प्राप्त थाय छे, जाहेरातो, व्यापार, भौगोलिक घटनाओ, वातावरणीय परिस्थिति, रमतगमत, शिक्षण वगैरह विषयक माहिती खूब ज व्यापक प्रमाण में आपने त्या प्राप्त थाय छे। सामयिको द्वारा वाचकोने मनोरंजन, जाणवा जेवुं, तकनीकी माहिती, तकनीक एटले टेक्नोलॉजी विषयक माहिती, वर्तमान प्रवाहोनी जानकारी, साहित्यना स्वरूपोनी जानकारी, देश विदेशी सामाजिक, धार्मिक अने सांस्कृतिक परंपराओनी समज आपने प्राप्त थाय छे। समग्र विश्वમાં તેમજ ભારતમાં વિવિધ ભાષામાં સામયિકો પ્રકાશિત થાય છે કે આપણે જોઈએ છે કે અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ સામયિકો પણ પ્રાપ્ત થાય છે। આરપાર, ઉદ્દેશ, ગૃહશોભા, અખંડાનંદ, ઇન્ડિયા ટુડે, કુમાર, ચિત્રલેખા, રોજગાર સમાચાર, લોકગુર્જરી, વિશ્વવિહાર, સફારી, નવનીત, નવી સમર્પણ, બાલ સૃષ્ટિ, साइबर, सफर वगैरह सामयिको गुजराती भाषा में प्रकाशित थाय छे। तो विद्यार्थी मित्रों अहींया आपणे गुजराती भाषा में कया कया सामयिको प्राप्त जे प्रसारित थाय छे एनी वात करी छे। तो गुजराती भाषा में आरपार, उद्देश्य, गृहशोभा, अखंडानंद, इंडिया टुडे, कुमार, चित्रलेखा, रोजगार समाचार, लोकगुर्जरी, विश्वविहार, सफारी, नवनी समर्पण, बाल सृष्टि, साइबर अने सफर वगैरह जेवा सामयिको प्रकाशित थाय छे। एना पछीनो आपणो मुद्दो छे आकाशवाणी। आकाशवाणीने बीजा नामथी ऑल इंडिया रेडियो ना नामथी पण ओळखवामां आवे छे। तो आपणे जोईए के भारतना माहिती अने प्रसारण मंत्रालय हस्तक चालती रेडियो प्रसारण सार्वजनिक सेवा छे के जे आकाशवाणी छे ए भारतना माहिती अने प्रसारण मंत्रालय हस्तक चालती रेडियो प्रसारण एक सार्वजनिक सेवा छे के जे
જે આકાશવાણીનું જે પ્રસારણ છે એ બધા જ લોકો એકસાથે તેને સાંભળી શકે છે. ભારતમાં રેડિયોના પ્રથમ પ્રસારણની શરૂઆત, અહીંયા બોર્ડમાં પણ મેં લખ્યું છે કે ભારતમાં રેડિયોના પ્રથમ પ્રસારણની શરૂઆત 1923 માં રેડિયો ક્લબ ઓફ બોમ્બે દ્વારા થઈ હતી. કોના દ્વારા થઈ હતી? 1923 માં અને રેડિયો ક્લબ ઓફ બોમ્બે દ્વારા થઈ હતી. પછી 1930 માં આ સેવાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું કે 1930 માં તેનું રાષ્ટ્રીયકરણ થાય છે અને તેનું નામ ભારતીય પ્રસારણ સેવા રાખ્યું. કે 1930 માં જ્યારે એનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે તેનું નામ શું રાખવામાં આવ્યું? ભારતીય પ્રસારણ સેવા. ત્યારબાદ રેડિયો પ્રસારણની વ્યાપક શરૂઆત 1936 માં થઈ અને ત્યારે તેનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. જ્યારે 1936 માં જેની વ્યાપક શરૂઆત થઈ ત્યારે તેનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો એવું રાખવામાં આવ્યું હતું. અને 1957 માં તેનું નામ બદલીને આકાશવાણી કરવામાં આવ્યું અને છેવટે 1957 માં તેનું નામ બદલી અને આકાશવાણી એવું કરવામાં આવે છે. અને આકાશવાણીને બીજા શબ્દોમાં શું કહેવાય છે? ઓલ ઇન્ડિયા રેડિયો. તો 1957 માં છેવટે એનું આકાશવાણી એવું નામ રાખવામાં આવે છે. આકાશવાણી તેના વિવિધ કેન્દ્રો દ્વારા વિવિધ ભાષાઓમાં પોતાના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. કે જે આકાશવાણી છે એ તેના વિવિધ કેન્દ્રો દ્વારા વિવિધ ભાષાઓમાં પોતાના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. શિક્ષણ, મનોરંજન, ગીત સંગીત, નાટક, ભવાઈ, સમાચાર, વૈશ્વિક ઘટનાઓ, રમતગમત, હવામાન, વ્યાપાર, જાહેરાતો, કૃષિ વગેરે અનેક ક્ષેત્રોની નવીનતમ માહિતી આકાશવાણી શ્રોતાઓ સુધી ખૂબ જ ઝડપી અને અસરકારક રીતે પહોંચાડે છે. અહીંયા આપણને હવે એના ઉપાયો આપ્યા છે કે એના ઉપયોગો, કે એનો ઉપયોગ શું છે? તો આકાશવાણી દ્વારા શિક્ષણ, મનોરંજન, ગીત કે સંગીત, વ્યાપાર, જાહેરાતો, કૃષિ વગેરે અનેક ક્ષેત્રોની નવીનતમ માહિતી આકાશવાણી શ્રોતાઓ સુધી ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડે છે. રેડિયો હાથવગું સાધન હોવાથી પ્રવાસ દરમિયાન પણ તેનો ઉપયોગ થઈ શકે છે. કે રેડિયો એક એવું છે, એક હાથવગું સાધન છે કે એને આપણે હાથમાં રાખી શકીએ છીએ. જ્યાં આપણે જે જગ્યાએ જઈએ એ જગ્યાએ આપણે તેને લઈ જઈ શકીએ છીએ. એટલા માટે એને હાથવગું સાધન કહી શકાય. એટલે આપણે પ્રવાસમાં ગયા હોઈએ ત્યાં પણ આપણે તેને લઈ જઈ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. 1997 માં આકાશવાણી પ્રસાર ભારતી નામની સ્વાયત્ત સંસ્થાનો ભાગ બની. કે ત્યારબાદ 1997 માં આકાશવાણી પ્રસાર ભારતી નામની સ્વાયત્ત સંસ્થાનો ભાગ બન્યું અને આજે દેશના મોટા શહેરોમાં ખાનગી FM રેડિયો ચેનલ શરૂ થઈ છે. અને આજે આપણે જોઈએ છીએ કે FM જે રેડિયો છે તો એ જે આજે દેશના મોટા શહેરો છે એમાં ખાનગી FM રેડિયોની સેવા પણ શરૂ થઈ છે. કે ઘણી વખતે આપણે જોઈએ કે આપણા મોબાઈલમાં પણ FM રેડિયોની સુવિધા હોય છે અને તેના દ્વારા આપણે સમાચારો વગેરે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. કારણ કે એ સાંભળી શકાય એવું એક સાધન છે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે દૂરદર્શન. તો જોઈએ દૂરદર્શનની વ્યાખ્યા. ધ્વનિ સહ દ્રશ્ય કે ચિત્રનું વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંચારણ અને અભિગ્રહણ કરતી પ્રયુક્તિ એટલે દૂરદર્શન. કે દૂરદર્શન કોને કહેવાય છે? ધ્વનિ સહ એટલે કે અવાજ સાથે દ્રશ્ય કે ચિત્રનું વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંચારણ અને અભિગ્રહણ કરતી પ્રયુક્તિ એટલે દૂરદર્શન. કે એમાં આપણે દેખી પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ. તો દ્રશ્ય કે ચિત્રનું વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંચારણ અને અભિગ્રહણ કરતી પ્રયુક્તિ એટલે દૂરદર્શન.
તો વિદ્યાર્થી મિત્રો આપણે દૂરદર્શનનો વિસ્તૃતમાં અભ્યાસ કરીએ કે વિશ્વમાં સૌપ્રથમ ટીવી પ્રસારણ 1936 માં યુકેમાં બીબીસી એટલે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા પ્રારંભ થયો હતો કે વિશ્વમાં સૌપ્રથમ ટીવી પ્રસારણની શરૂઆત 1936 માં યુકેમાં બીબીસી દ્વારા પ્રારંભ થયો હતો, પરંતુ 3 વર્ષ પછી બીજા વિશ્વયુદ્ધને લીધે એ ખોરંભે પડ્યું, પરંતુ 3 વર્ષ બાદ જે બીજું વિશ્વયુદ્ધ થયું તેમાં એ વ્યવસ્થા ખોરંભાય છે. અમેરિકામાં એનબીસી એટલે નેશનલ બ્રોડકાસ્ટિંગ કંપની કે એનબીસી એ 1937 માં ન્યુયોર્કમાંથી પ્રસારણ શરૂ કર્યું હતું કે એનબીસી 1937 માં ક્યાંથી પ્રસારણ શરૂ કર્યું હતું? ન્યુયોર્કમાંથી. 1960 સુધીમાં અમેરિકાના 90% કુટુંબોને દૂરદર્શન ઉપલબ્ધ બન્યું અને ત્યારબાદ 1960 સુધીમાં 90% કુટુંબોને દૂરદર્શન જોવાનું ઉપલબ્ધ બન્યું હતું. 20મી સદીના 7મા દાયકાના અંત સુધીમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, સ્વીડન, ફ્રાન્સ વગેરે દેશોમાં એનો પ્રચાર અને પ્રસાર થયો અને 20મી સદીના 7મા દાયકાના અંત સુધીમાં તો જાપાન, ઓસ્ટ્રેલિયા, સ્વીડન, ફ્રાન્સ વગેરે દેશોમાં એનો પ્રચાર અને પ્રસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પાઠ્યપુસ્તકના 51 પેજ નંબર ઉપર આકાશવાણી અને દૂરદર્શન તેના પ્રતીક આપેલા છે, તો તમે પણ એ પ્રતીકને જુઓ અને એનો અભ્યાસ કરો. ભારતમાં હવે આપણે ભારતનું જોઈએ કે વિશ્વમાં સૌપ્રથમ ટીવી પ્રસારણ ક્યારે શરૂ થયું હતું? 1936 માં અને યુકેમાં બીબીસી દ્વારા પ્રારંભ થયો હતો, જ્યારે ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959 માં દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. 15 સપ્ટેમ્બર 1959 માં દિલ્હી ખાતે સૌપ્રથમ આપણા ભારતમાં દૂરદર્શનનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ વારંવાર આપણને ટૂંકા પ્રશ્ન કે વિકલ્પમાં પૂછાય છે, તો તૈયાર કરવો. ત્યારે દૂરદર્શન ફક્ત દિલ્હીમાં જ જોઈ શકાતું હતું કે જ્યારે સૌપ્રથમ પ્રસારણ શરૂ થયું આપણા ભારતમાં ત્યારે એ પ્રસારણ માત્ર ને માત્ર દિલ્હીમાં જ જોઈ શકાતું હતું. દૂરદર્શનના નિયમિત કાર્યક્રમોની શરૂઆત 1965 માં થઈ કે ત્યાર પછી દૂરદર્શનના જે નિયમિત કાર્યક્રમો છે એની શરૂઆત ક્યારે થાય છે? 1965 માં. રેડિયોની તુલનામાં દૂરદર્શનનો વિકાસ શરૂઆતમાં ધીમો હતો કે રેડિયો જે હતો આકાશવાણી એની તુલનામાં દૂરદર્શનનો જે વિકાસ હતો એ શરૂઆતમાં તો ધીમો હતો, કારણ કે ત્યારે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની કિંમત વધુ હતી, કારણ કે એ વખતે જે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો હતા એની કિંમત વધારે હતી. 1975 સુધી દૂરદર્શનના કેન્દ્રો મુંબઈ, કોલકાતા, દિલ્હી, ચેન્નઈ, લખનઉ, શ્રીનગર અને અમૃતસર સુધી જ સીમિત હતા કે એ વખતે 1975 સુધી જે દૂરદર્શનના કેન્દ્રો હતા એ મુંબઈ, કોલકાતા, દિલ્હી, ચેન્નઈ, લખનઉ, શ્રીનગર અને અમૃતસર સુધી જ સીમિત હતા, અન્ય જગ્યાએ ન હતા. એટલા માટે દૂરદર્શનના પ્રસારણો માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ પહેલીવાર 1975-76 માં કરવામાં આવ્યો હતો કે દૂરદર્શનના પ્રસારણો માટે જે સેટેલાઇટ ટેકનોલોજી છે તેનો ઉપયોગ સૌપ્રથમ 1975-76 માં સૌપ્રથમ વખત કરવામાં આવ્યો હતો. દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમ અને રંગીન ટીવીની શરૂઆત 1982 માં થઈ હતી. આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે વિકલ્પમાં પૂછાઈ શકે કે દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમો અને રંગીન ટીવીની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1982 માં. દૂરદર્શન ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રસારણ છે કે જે દૂરદર્શન છે એ ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રસારણ છે. તે વિશ્વના ઇલેક્ટ્રોનિક્સ માધ્યમના સૌથી મોટા પ્રાદેશિક પ્રસારણ સંગઠનોમાંનું એક છે કે તે વિશ્વનું જે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમના સૌથી મોટા પ્રાદેશિક પ્રસારણ સંગઠનોમાંનું એક ગણવામાં આવે છે.
દૂરદર્શનના બુનિયાદી કાર્યક્રમની પ્રસારણ સેવાઓ 3 સ્તરની છે, જેમાં એક છે સ્થાનિક, બીજા નંબરે છે પ્રાદેશિક અને ત્રીજા નંબરે છે રાષ્ટ્રીય. હવે આપણે જોઈએ કે દૂરદર્શનના ઉપાયો કે તેનો ઉપયોગ કયો કયો છે. તો માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતા સમૂહ માધ્યમ તરીકે દૂરદર્શન આધુનિક સમયનું સૌથી વધુ વ્યાપક, ઝડપી અને પ્રભાવક સમૂહ માધ્યમ છે કે આપણે દૂરદર્શન દ્વારા માહિતી મેળવી શકીએ છીએ, મનોરંજન મેળવી શકીએ છીએ, શિક્ષણ પણ મેળવી શકીએ છીએ. તો માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતા સમૂહ માધ્યમ તરીકે દૂરદર્શન એક આધુનિક સમયનું સૌથી વધુ વ્યાપક, ઝડપી અને એક પ્રભાવક સમૂહ માધ્યમ કહી શકાય. પ્રજાસત્તાક દિનની ઉજવણી, ખાડી યુદ્ધ, ચૂંટણીના પરિણામો, રમતગમતના જીવંત પ્રસારણો જેવા કે ક્રિકેટ, એશિયાઈ કે ઓલિમ્પિક રમતો વગેરે, કુદરતી આફતો જેવા કે પૂર, ભૂકંપ, દુષ્કાળ, સુનામી, ચક્રવાત વગેરે જેવી આપત્તિઓ, અકસ્માતો, સમાજ જીવનને સ્પર્શતી ઘટનાઓ અંગેના પ્રતિભાવો જેવા કે અંદાજપત્ર, બજારોની વધઘટ, આર્થિક કૌભાંડો વગેરે, સમગ્ર વિશ્વ વિશેની રસપ્રદ હકીકતો, અવનવી ઘટનાઓ, નવીનતમ શોધખોળ વગેરે આપણે ટીવી ઉપર જોઈ શકીએ છીએ. કે આપણને પણ ખબર છે કે આપણા ઘરમાં ટીવી હોય છે તો આપણે ટીવીમાં સમાચારો દ્વારા અન્ય જે દેશ વિદેશના જે સમાચારો છે, બધી ઘટનાઓ છે, આપણું જે આર્થિક જે ભંડોળ છે એના વિશે તો અન્ય માહિતી આપણે ટીવી દ્વારા મેળવી શકીએ છીએ અને એનાથી જાણકાર અથવા તો વાકેફ બની શકીએ છીએ. દૂરદર્શનના કાર્યક્રમો દ્વારા જ્ઞાન, માહિતી અને મનોરંજન મેળવી શકાય છે કે આપણે ટીવી દ્વારા જ્ઞાન મેળવી શકીએ છીએ, માહિતી મેળવી શકીએ છીએ અને મનોરંજન પણ મેળવી શકીએ છીએ કે આપણે સારા કાર્યક્રમો જોઈએ આપણને આનંદ પણ આવી શકે છે. દૂરદર્શન હવે માહિતી અને મનોરંજનનું સાધન માત્ર રહ્યું નથી કે જે ટીવી છે એ માત્ર ને માત્ર હવે માહિતી અને મનોરંજનનું સાધન નથી રહ્યું, પરંતુ મોટી કંપનીઓની ઉત્પાદિત ચીજવસ્તુઓની જાહેરાતોનું અસરકારક માધ્યમ બન્યું છે કે જે મોટી કંપનીઓ છે એ પોતાની જાહેરાતો એડ મારફતે ટીવી દ્વારા આપે છે કે જે જાહેરાતોનું પણ એક અસરકારક માધ્યમ બન્યું છે. આપણે પણ જોઈએ છીએ કે ઘણી બધી જાહેરાતો ટીવીમાં આવે છે અને જે જાહેરાતો એ આપણને સ્પર્શતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે સમૂહ જે માધ્યમો છે તેમાં જે સમૂહ સંચારના માધ્યમો છે તેમાં મુદ્રિત માધ્યમો જેવા કે સમાચારપત્રો અને સામાયિકો, આકાશવાણી અને દૂરદર્શન તેનો અભ્યાસ કર્યો છે. અગાઉના જે બાકીના છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું, એનો અભ્યાસ કરીશું. અહીંયા બોર્ડમાં મેં જે મુદ્દા લખ્યા છે, જે વ્યાખ્યા લખી છે, એ વ્યાખ્યા અને મુદ્દા તમે તમારા ભૂગોળના સ્વાધ્યાયના ચોપડામાં લખો અને એને તૈયાર કરો.